દારૂના દરોડાની કાર્યવાહી બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાને મળેલ પૂર્વ બાતમીના આધારે ભાવનગર તરફ આવી રહેલી દારૂ ભરેલી કારને અટકાવવાનો પ્રયત્ન કરતા કારના ચાલકે કાર અટકાવી ન હતી, જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ કારનો ફિલ્મી ઢબે પીછો કરી થોડા અંતર બાદ કારને અટકાવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ દારૂ ભરેલી કાર સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ભાવનગરના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ, સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય સરટી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી. આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા. એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી. આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી. શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે. આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો. સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા. ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા. આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે.